જામનગરના લાખેણા લાખોટા તળાવમાં ફરી એક વખત ગેરકાયદે માછીમારી સામે આવી છે। આવારા તત્વો માછીમારી કરતા હોવાનું સામે આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। શહેરમાં પાછલા તળાવમાં જૂની આરટીઓ પાસે માછીમારી કરતા શખ્સોએ તળાવમાં જાળ નાખી હતી, જે જાળમાં માછલાઓ અને 2 કાચબાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા। તંત્ર આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે। જામનગરના લાખેણા લાખોટા તળાવમાં આજે ફરી એક વખત ગેરકાયદેસર માછીમારીની પ્રવૃત્તિ સામે આવી છે। એક ફિશિંગ નેટ છે જે પાછળ દેખાઈ રહી છે, તેમાં 60 થી 70 માછલીઓ છે અને કાચબાઓ છે। આ ઘટના ખૂબ જ દુઃખદ છે, પર્યાવરણ માટે પણ ખૂબ જ દુઃખદ ઘટના છે। અત્યારે બ્યુટિફિકેશનનું કામ ચાલુ હોવા છતાં જો આવી ઘટનાઓ બનતી હોય તો આ દુઃખદ ઘટના કહેવાય। કોર્પોરેશને આ અંગે તાત્કાલિક આકરા પગલાં લેવા જોઈએ અને અહીંયા કાયમી સિક્યુરિટીની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકી શકે।